ધર્મ પરિવર્તન કરનારાઓને એસસી/એસટી લાભ ન મળવા મુદ્દે સ્પષ્ટતા કરતા કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મ સ્વીકારે છે તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં. અદાલતે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તો તેને એસસી/એસટી એક્ટ હેઠળ મળતા રક્ષણ કે લાભનો અધિકાર રહેશે નહીં. સુપ્રીમ કોર્ટના એક અત્યંત મહત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ પોતાનો મૂળ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તો તે અનુસૂચિત જાતિના સભ્ય તરીકેનો પોતાનો દરજ્જો ગુમાવે છે. જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ એ.વી. અંજારિયાની બેન્ચે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા જણાવ્યું હતું કે જે વ્યક્તિ સક્રિયપણે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે તે એસસી/એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 હેઠળ રક્ષણ કે અન્ય કોઈ બંધારણીય લાભોનો દાવો કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આવકાર્યો છે. સાંભળો તેમણે શું કહ્યું. હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ સ્વીકારી, ખ્રિસ્તી ધર્મ અપનાવી અને પછી પણ અનામતના લાભ લેવાનો પ્રયત્ન કરેલો એવા લોકો સામે કેટલીક અરજીઓ, કેટલાક કેસો નામદાર હાઈકોર્ટોમાં અને નામદાર સુપ્રીમ કોર્ટોમાં જે ચાલતા હતા એમાં નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં જ જે એક જજમેન્ટ આપ્યું છે એ ખૂબ દિશાસૂચક, ખૂબ અગત્યનું અને ખૂબ ઉપયોગી છે કે હિન્દુ જે હોય એને જ અનામતના લાભ મળે. દલિતમાંથી, અનુસૂચિત જાતિમાંથી કોઈએ ધર્માંતરણ કર્યું હોય, કોઈ ખ્રિસ્તી બન્યા હોય કે કદાચ કોઈ મુસ્લિમ બન્યા હોય તો એ સ્વાભાવિક એ અનામતનો લાભ મેળવી શકતા નથી. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાની વિગતો મુજબ કેસનો મુખ્ય પક્ષકાર છેલ્લા 10 વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો અને પાદરી તરીકે રવિવારની પ્રાર્થનાઓ પણ કરાવતો હતો, જે બાબત કોર્ટના રેકોર્ડ પર સાબિત થઈ હતી. આ તથ્યોને આધારે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ઠેરવ્યું કે જે વ્યક્તિ લાંબા સમયથી અન્ય ધર્મની પરંપરાઓનું પાલન કરતી હોય તેને અનુસૂચિત જાતિના સભ્ય માની શકાય નહીં. આથી આવી વ્યક્તિને એસસી/એસટી એક્ટ હેઠળ મળતું કાયદાકીય રક્ષણ આપવું ઉચિત નથી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.